નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ટીવીના ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાળકોથી લઈ મોટાઓ સુધી દરેક ઉંમરના લોકોનો મનગમતો શો છે। આ શો છેલ્લા લગભગ 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે। આ શોને નહીં પરંતુ તેના કલાકારો પણ દર્શકોના મનની ખૂબ જ નજીક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ શો ખૂબ જ વિવાદમાં પણ રહ્યો છે। તારક મહેતાના અનેક કલાકારોએ શો છોડી ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકારો પણ આવી ગયા છે, પરંતુ હજુ સુધી જો કોઈ એક કલાકારની રાહ જોવાતી હોય તો એ છે દયાબેન, એટલે કે દિશા વકાણી। દર્શકોને હજુ પણ દિશા વકાણી શોમાં દયાબેન બનીને પાછી ફરે તેનો ઇંતજાર છે। હે માતાજી કહેતા દયાબેન ઉર્ફે દિશા વકાણીની એન્ટ્રી અંગે હવે હર્ષિત મોદીએ રિએક્ટ કર્યું છે। જાણો શોમાં દયાબેન પાછા ફરશે કે નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તારક મહેતા શોના હર્ષિત મોદીએ હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ગેરહાજરી પર વાત કરી છે અને હર્ષિત મોદીએ કહ્યું કે હું હજુ પણ કોશિશ કરી રહ્યો છું। મને લાગે છે કે દિશા વકાણી પાછી આવી શકે તેમ નથી, કારણ કે તેના 2 બાળકો છે, તે મારી બહેન જેવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે પણ તેના પરિવાર સાથે મારો ખૂબ જ નિકટનો સંબંધ છે। મારી બેન દિશાને મને રાખડી બાંધી છે અને તેના પિતા અને ભાઈ પણ મારા માટે એક પરિવાર છે અને અમે 17 વર્ષ સુધી એક સાથે કામ કર્યું છે। આટલા વર્ષો સુધી કામ કર્યા બાદ આ મારો પરિવાર બની ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂર